હેલો મિત્રો, તો આપણે આવી ગયા છે ગાંધી મ્યુઝિયમ. આગળ જતા બોર્ડ જોવા મળી જાય છે, જેથી તમને ખબર પડે કે કઈ જગ્યાએ કઈ વસ્તુ આવેલી છે. મિત્રો, આપણે ટિકિટ લઈ લીધી છે અને સામે તમે જોઈ શકો છો એ છે ગાંધી મ્યુઝિયમ છે અને ટિકિટના ભાવ છે 25 રૂપિયા. આ 39 જગ્યાઓ હતી જેમાં તમે જોવા જવાનું હતું. પેલા રૂમમાં આપણે ગયા છીએ અને પ્રાર્થના સભા છે પેલા રૂમમાં, કારણ કે ગાંધીજીની પ્રાર્થનાથી બહુ લગાવ હતો એટલે પેલા રૂમમાં પ્રાર્થના સભા છે અને અહીં માણસો બધા બેસી શકે એવી રીતે છે. તો ચાલો આપણે આગળ જોઈએ બ્લોગમાં કઈ રીતે છે આગળ. આ મોટા લોકોને બેસવા માટે ખુરચી છે જે દોરડાથી બનાવેલી છે. અહીં આગળ આવતા નાના છોકરા માટે પણ ખુરચીઓ છે, તે પણ લાકડાના દોરડાથી બનાવેલી છે. અને આ બાજુ તમે સામે જોઈ શકો છો ગાંધીજી બાળકોને પ્રાર્થના કરાવી રહ્યા છે. એની પાછળ છે સ્કૂલ છે અને ચરખો તમે જોઈ શકો છો ગાંધીજીનો. અને આ બાજુ જે ગાઈડ બેસી એની માટે જગ્યા. અહીં આવી રીતે આપણે ગાઈડ કરવામાં આવે છે. સામે તમે ફોટા જોવો છો તે તેના ઘરના નાનપણના ફોટા, બહારના ફોટા છે. અને આ બાજુ આપણે દિવાલમાં જોઈએ તો ત્યાં પુતલીબાઈના ફોટા છે, તેના વિશે જાણકારી પણ આપેલ છે. આ બાજુ સામે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો તેનું ઘર છે અને આ બાજુ છે જે ઘરની બારી છે એની. અહીં ગાંધી પરિવારને રાજકોટમાં આગમન વિશે જાણકારી આપેલ છે અને આગળ તમે તેની સારી વાતો વિશે જાણકારી મેળવી શકો છો. અને આ બાજુ તેની પ્રાઇમરી સ્કૂલ છે જેનો ફોટો છે અને ઉપર તેના મોટા ભાઈ સાથેનો ફોટો છે. આ બાજુ તમને તેની સ્કૂલ વિશે જાણકારી આપેલ છે, જે હાઈસ્કૂલ હતી અને તેનો ફોટો પણ આપેલ છે. આ બાજુ તેના મિત્ર સાથે ફોટો છે અને ઉપર હાઈસ્કૂલનો ફોટો છે જે આપણે અત્યારે છીએ. અહીં ગાંધીજીની ખરાબ આદતો વિશે જાણકારી આપેલ છે, જેમાં ચોરી કરવી, બીડી પીવી એવી ખરાબ આદતો વિશે જાણકારી આપેલ છે. અને આ બાજુ તેના લગ્ન વિશે જાણકારી આપેલ છે, જેમાં 14 વર્ષની ઉંમરે લગ્ન થઈ ગયા. આગળ જતા ગાંધીજીએ 3 વસ્તુથી પ્રતિજ્ઞા લીધી હતી દૂર રહેવાની, એના વિશે જણાવેલ છે. આ બાજુ ગાંધીજીનો ફોટો આવેલ છે. આગળ લંડનના અંગ્રેજી જેન્ટલમેનનો પહેરવેશ એના વિશે જાણકારી આપેલ છે. બાજુમાં લંડનના મેટ્રિક પાસ ને એના વિશે જાણકારી આપેલ છે. અહીં વિશ્વના ધર્મ પરિચય માટે જાણકારી આપેલ છે. જ્યારે ગાંધીજી મુંબઈ પહોંચ્યા ત્યારે વિશે જાણકારી આપેલ છે. આગળ ગાંધીજી રાજકોટથી મુંબઈથી રાજકોટ સ્ટ્રગલ કરી રહ્યા હતા એના વિશે જણાવેલ છે. અને ગાંધીજીની માતા પુતલીબાઈનો અહીં ફોટો આવેલ છે, જે તમે જોઈ શકો છો. અહીં આગળ 1893માં ગાંધીજીને દક્ષિણ આફ્રિકા બોલાવવામાં આવ્યા હતા એના વિશે જાણકારી આપેલ છે. અને બાજુ સ્ટેશનનો ફોટો તમે જોઈ શકો છો તે સમયનો. અને બધું સ્ક્રીનમાં તમને એના વિશે જાણકારી બતાવેલ છે. મેદાન જો કેવડું મોટું છે, અંધારું થઈ ગયું વરસાદનું. અહીં ગાંધીજીએ જ્યારે નેશનલ કોંગ્રેસની સ્થાપના કરી હતી એના વિશે જાણકારી આપેલ છે અને તે સમયના ફોટા અહીં આપેલા છે. અહીં આગળ પરિવાર સાથે દક્ષિણ આફ્રિકાની સમુદ્ર યાત્રા તમે જાણી શકો છો. સામે તમે ગાંધીજીનો ફોટો જોઈ શકો છો. ગાંધીજીએ લડત માટે ટીમ બનાવેલી હતી, પણ ગાંધીજી અહિંસાના માર્ગે ચાલતા હતા એટલે મેડિકલ ટીમ બનાવી હતી ગાંધીજીએ. આગળ તમને બ્લેક વિશે જણાવેલ છે અને ગાંધીજીને સૌપ્રથમ વાર કેસ થયો હતો અને જેલ થઈ હતી તેના વિશે જાણકારી આપેલ છે, જેમાં ખૂની કાનૂન વિશે વિરોધ કરવા બાબતે તેને જેલ થઈ હતી. અહીં ગાંધીજી કોર્ટમાં ઉભો એવી રીતે ફોટો છે અને વિશે જાણકારી પણ આપેલ છે અહીં બોર્ડમાં. આવી રીતે જેલનો ફોટો રાખેલ છે, જેમાં ગાંધીજી જેલમાં હતા એવી રીતે દર્શાવેલ છે. ગાંધીજી જેલમાં હતા એવી રીતે જેલ હતી. જગ્યા નાની હતી એટલે જેલ નાનકી બનાવેલી છે, બાકી જેલ મોટી હતી. ગાંધીજીએ ભારત પાછો આવવાનો નિર્ણય લીધો હતો આફ્રિકાથી, એના વિશે જાણકારી આપેલ છે. આ છે ગાંધીજીના મુંબઈ કિનારે આગમનના દ્રશ્યોનો નજારો, જે તમે જોઈ શકો છો, જાણકારી વાંચી શકો છો. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી દ્વારા કરવામાં આવેલ સેવા માટે તેનું સન્માન કરવામાં આવેલું હતું. આ બાજુ અંગ્રેજો દ્વારા કરવામાં આવેલ અત્યાચારનો ફોટો જોવા મળી જાય છે.
અને આ તરફ તમને જોવા મળી જાય છે ગોપાલ કૃષ્ણ ગોખલેની મુલાકાત વિશે જાણકારી. અને મિત્રો આ છે ગાંધીજીની સ્કૂલ, જે બહુ જ મોટી હતી. નંદારો જો આજ તમને લાગે જોરદાર વરસાદ આવશે. મિત્રો ગાંધીજી 1915માં અંગ્રેજ વેશ મૂકી અને ધોતીને કુર્તો પહેરવાનું ચાલુ કર્યું હતું. તેના ફોટા તમે જોઈ શકો છો અને તેના વિશે જાણકારી મેળવી શકો છો. આ ગાંધીજીના સમયની બેન્ચ છે, જે તમે જોઈ શકો છો. ત્યાં બાજુ રૂમમાં જતા તમને આટલા બધા ચક્કર જોવા મળી જાય છે, જે ફરતા હતા અને એમાં ડિઝાઇન બધી દોરેલી હતી, જે તમે જોઈ શકો છો. અને નીચે જો તો ચરખો, ગાંધીજીનો ચરખો છે આ બાજુ. આ બાજુ સામે તમે સત્યાગ્રહના ફોટા જોઈ શકો છો, જે સાચા હતા. અને આ બાજુ છે મિલ મજૂરોની હડતાલના ફોટા, તેના વિશે જાણકારી આપેલ છે અને તમે જોઈ શકો છો. આ ફોટા બધા સાચા છે તે સમયના પાડેલા. આગળ તમને જોવા મળે છે જલિયાવાલા બાગની હત્યાકાંડ, અને તેની દિવાલ તમે જોઈ શકો છો. આ પોસ્ટર છે, કઈ રીતે દિવાલમાં ગોળી લાગી તે રીતે બતાવેલ છે અહીં. ગાંધીજીને જ્યારે હત્યાકાંડ વિશે ખબર પડી ત્યારે તે અસહયોગ આંદોલનમાં બેઠા હતા અને ત્યારે તેની સાથે મૌલાના અબ્દુલ કલામે સાથ આપ્યો હતો. અને આગળ તમને જવાહરલાલ નહેરુ વિશે જાણકારી આપેલ છે અહીં. ગાંધીજીએ હિન્દુ મુસ્લિમ એકતા માટે 21 દિવસનો ઉપવાસ કરેલો હતો, જેથી હિન્દુ મુસ્લિમ એક થઈને દેશને આઝાદી અપાવી શકે. ગાંધીજીનો ચરખો કઈ રીતે કામ કરતો અને કઈ રીતે દોરડા અને રૂ બનાવતા એના વિશે જાણકારી આપેલ છે, જે તમે વાંચી શકો છો અહીં. અહીં ગાંધીજીના સમયગાળામાં વપરાતી અમુક વસ્તુ આપેલી છે, જે તમે જોઈ શકો છો. અહીં તમને સ્ક્રીન આપેલી છે, જેમાં દાંડી કૂચ વિશે જાણકારી આપેલ છે. અને તમે વિશે જાણકારી અહીં તમે વાંચી શકો છો બાજુમાં. તેના આગળ જતા તમને બાબા સાહેબ આંબેડકર વિશે જાણકારી આપેલ છે. અને તેની આગળ છે ગોલ્ડમેન સંમેલન, જે બીજી વાર યોજાયું હતું, એના ફોટા અહીં આપેલા છે. અને આ છે ઝવેરચંદ મેઘાણીનો ફોટો અને તેના વિશે જાણકારી. આગળ સત્યાગ્રહ વિશે જાણકારી આપેલ છે, જેમાં કસ્તુરબા પહેલા સ્ત્રી હતા, જે હિંસા માટે લડ્યા હતા, અને એના વિશે જાણકારી આપેલ છે અહીં, કે કઈ રીતે લડત લડી હતી એને. અને મિત્રો આ છે આગા ખાન પેલેસ, જેમાં સત્યાગ્રહ લડનાર ને બધાને આમાં કેદ કરી રાખ્યા હતા. અહીં સામે હેડફોન છે, તેમાં તમે એનું સ્પીચ સાંભળી શકો છો કસ્તુરબાના ઓરિજિનલ અવાજની, તો આવીને જરૂર સાંભળજો. અને તે કસ્તુરબાનો ફોટો અહીં આ રૂમમાં ગાંધીજીએ કીધેલ વાતો વિશે જાણકારી આપેલ છે. અને સત્યના અહિંસા લડવા માટે જે વાતો કરેલી હતી, કે જે વસ્તુ બનાવેલી હતી, એના વિશે જાણકારી આપેલ છે અહીં. આમાં ગાંધીજીના અસ્થિ રાખવામાં આવેલા હતા અને તેના વિશે જાણકારી આપેલ છે અહીં સામે. મિત્રો ગાંધીજીના મહાત્મા સંબોધન કોને કર્યા હતા એના વિશે જાણકારી આપેલ છે અહીં. અહીં સામે તમે ગાંધીજી બેઠેલા જોઈ શકો છો. અને આ છે તમને ચંપલ છે રાખેલા, જે તમે જોઈ શકો છો. અને તમે જો થાકી ગયા ને તો બેહવાનું, એટલે શાંતિ બેહીને જોવાનું ઘડીક વાર. અને પાછળ જે ફોટો છે સત્યાગ્રહનો ફોટો છે, અને જે સાચો ફોટો પાડેલો છે. પબ્લિક જો કેટલો છે ખાલી એમાં, આમાં ગાંધીજી દેખાતા નથી ક્યાં છે એ. બીજા બધા રૂમ ઉપર, એટલે હાલો ઉપર ચડી હરવે હરવે.